ઘણા વર્ષો પહેલાં પૂજ્ય ડૉક્ટર સ્વામી અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં પધાર્યા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓની એક સભા હતી. એમાં આપણા કોઈ સત્સંગી નહોતા, મેડિકલ વિદ્યાર્થીઓની સભા હતી. એમાં ડૉક્ટર સ્વામીએ યોગીજી મહારાજનો એક પ્રસંગ કર્યો હતો. એમને કહ્યું કે અમારા ગુરુ એક વખતે ડાંગરા ગામમાં વિરાજમાન હતા. ડાંગરા એટલે રાજકોટ ભાદરા પાસેનું એક ગામ છે, જાગા ભગતનું સમાધિનું સ્થાન છે. કે અમારા ગુરુ એક વખતે ડાંગરામાં વિરાજમાન હતા અને એ દિવસે રસ રોટલીની રસોઈ હતી. યોગીજી મહારાજે સવારના પોળથી બધી રસની સેવા કરેલી. રસ કાઢીને બધા ઠાકોરજીનો થાળ ધરાવ્યો અને હરિભક્તોને જમાડ્યો. લગભગ 12:30 પોણા 1 વાગે છેલ્લે જમવા માટે બેઠા. આ યોગી બાપાની એક રીત હતી, મહાભારતમાં મહાવ્રત કે છે, છેલ્લે જમવું. જે વધેલો રસ હતો એને પોતાના પત્તરમાં લીધો અને જમવા બેઠા અને ત્યાં મોટેથી ભાવનગરનું મંડળ જય સ્વામિનારાયણ આમ કહીને આવ્યા. યોગી બાપા તરત પારખી ગયા કે 12:30 પોણા 1 વાગે આવ્યા છે એટલે જમવાનું બાકી હશે, પૂછવા ના ગયા. એટલે પોતાના પત્તરમાં જે રસ હતો એ તરત જ ડોલમાં પાછી મૂકી દીધી. પછી હરિભક્તને નજીક બોલાવ્યા, એટલે બેસાડ્યા. એમને કીધું કે જમવાનું બાકી હશે. હા સ્વામી, જમવાનું બાકી છે, લો પ્રેમથી આ બધા રસ જમજો, આજે તો અક્ષરધામની રસોઈ છે, એમ કહીને મહિમા સમજાવીને બધાને રસ અને રોટલી પીરસી. પછી બધા જમીને ઊભા થયા. યોગી બાપા માટે ખાલી દાળ બાકેલી. દાળને એક પત્તર જમીને પી પછી થાંભલાનો વોટિંગ દઈને મારા ફેરવતા સ્વામિનારાયણનું ભજન કરતા હતા. આ પ્રસંગ ડૉક્ટર સ્વામીએ ત્યાં બહારના વિદ્યાર્થીઓને વાત કરી. પછી એમને કહ્યું કે જો આ પ્રસંગમાં સર્વશાસ્ત્રનો સાર આવી જાય છે. તમારા જીવનમાં તમે આ એક વાર પ્રસંગ સાંભળશો તો તમારા અંતરમાં આનંદ આવી જશે કે વાહ કેવા પુરુષ. જો તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે, આ પ્રસંગ યાદ કરશો, કોઈ પણ પ્રશ્ન હશે એનો જવાબ આ પ્રસંગમાંથી તમને મળી જશે. એવો આ વેધક પ્રસંગ છે. માટે બધાએ નક્કી કરો કે આ એક પ્રસંગ મારા જીવનમાં સિદ્ધ કરવો છે. આપણા જીવનમાં આ એક અનુભવ થાય છે કે જ્યારે આપણે સત્પુરુષની ભાવના પકડીએ, એમની રીત ઉપર આપણે આપણા જીવનની રીત બનાવીએ, જીવનમાં સુખ આવે છે, પ્રશ્ન મટી જાય છે. અને આપણે એમના જીવનની રીત કરતાં આપણી રીત જુદી કરીએ, આપણી વાણી, આપણા વર્તન, આપણા વિચારો કંઈક જુદા પડે ત્યારે દુઃખ આવે છે. આ એક પ્રસંગમાં બધું આવી જાય. હરિભક્તો આવ્યા છે, મોડા આવ્યા છે. જો તે વખતે યોગી બાપાએ કીધું હોત કે તમે હવે હાથ પગ ધોઈને આમ થોડી વાર બેસો અને હું ખીચડીનો કુકર ચડાવું છું, તો એમને ક્યાં ખબર હતી કે રસ છે? રસ તો ખૂટી ગયો, તમારા આવતા પહેલા જ ખૂટી ગયો છે. એ કંઈ તપાસવા આવવાના છે કે પત્તરમાં કંઈ હજુ છે કે નહીં? પણ યોગી બાપાએ નક્કી કર્યું કે પોતાનું સુખ છોડીને બીજાને સુખ્યા કરવા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 44માં વચનામૃતમાં વાત કરી છે કે આપણા જીવનમાં કેવું થાય છે, અડધો સત્પુરુષનો સંગ કરીએ છીએ ને અડધો જગતનો પ્રસંગ કરીએ છીએ. એટલે જેમ આપણે કહીએ ગુજરાતીમાં અડધા દૂધમાં અને દહીંમાં, એટલે બેમાંથી કંઈ એકેમાં બરકત આવતો નથી. સત્સંગમાં પણ આમ જોઈએ એવો આમ આકાર પકડાતો નથી અને જગતનું તો સુખ તો આમે કંઈ છે નહીં, તો એ ક્યાંથી આવે? આપણે તરત જ કંઈક જગતનો સંગ કરીએ એનો રંગ લાગી જાય છે. અહીંયા આપણે સભામાં આજે બેઠા છે, મોટા ભાગે આપણે કહીએ 99.99% બધા ગુજરાતી જ છે. આમ જોઈએ તો કોઈ ચરોતરના છે, નડિયાદ, પીપલગ, આ બધું છે, ઉત્તર ગુજરાતના છે, GJ2ના અમુક સભ્યો છે, બરાબર, એ બધું છે, દક્ષિણ ગુજરાતના છે, બિલીમોરાના છે, નવસારીના છે, બધા જ હાડે હાડ ગુજરાતી છે. અને 2 કલાક હિન્દી પિક્ચર જોઈને બહાર આવો, ક્યું હૈ, કેસા હૈ, બધાની ભાષા બોલાય છે, બધું બદલાઈ જાય છે. જરાય પણ જગતનો સંગ કરીએ છીએ, આપણી વાણી બદલાઈ જાય. યોગી બાપાની વાણી, આપણે પ્રવચન સાંભળ્યું, આખી જિંદગી યોગી બાપાને લોકો વડવડ જ કર્યા છે, વઢ્યા જ છે. નાનામાં નાના માણસ મજૂરો પણ યોગી બાપાને વળે અને એને આખો દિવસ પ્રવૃત્તિ કરવાની. એક વખતે યોગીજી મહારાજ ગુરુ થયા પછી સ્નાન કરતા હતા, તો એક હરિભક્તએ આવીને વાત કરી, શું મૂંગા થઈને સ્નાન કરો છો જોગી? તમે તો જોગી કહેવાઓ, તો મહારાજ નાઓ, સ્વામી નાઓ, એમ તમારે બોલવું જોઈએ. મૂંગા થઈને સ્નાન કરતો લોહીમાં સ્નાન કર્યું કહેવાય. તો યોગી બાપા રાજી થયા, વાહ તમારી વાત એકદમ સાચી છે, સારું તમે અમારું જાનપણું દોર્યું. મહારાજ નાઓ, સ્વામી નાઓ. બાકી કેવું જોઈએ ને કે મારા રોમમાં ભજન થાય છે, તું તારું ધ્યાન રાખ.
પણ આપણા મનમાં કેવું થાય, એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આપણે ઘણા લોકો સાથે કામ એવું કરી નાખીએ ને પછી આપણી વાણી એમના જેવી થઈ જાય છે. આખી જિંદગી બાપાએ વ્યવહાર જ કર્યો છે. યોગીજી મહારાજે મંદિરના બાંધકામ કરાવ્યા છે, તો પણ એમની વાણીમાં કોઈ દિવસ કુત્સિતતા, કઠોરતા, કર્કશતા, કોઈ દિવસ કોઈનું અપમાન નહીં, તિરસ્કાર નહીં, કશું જ નહીં. કેવા જલકમલ વધ આ જગતમાં રહ્યા છે. તો આપણી વાણી પણ થોડીક સારી હોવી જોઈએ. મહાન સ્વામી મહારાજ કહે છે કે મક્ષિકા અને માખ બે વસ્તુ એક સરખી છે. પણ માખ શું? તિરસ્કાર વચન છે. અને મક્ષિકા એક આદર રાખે છે કે આ એક જીવ જંતુ છે, તો પણ એના જીવવાનો અધિકાર છે. એમ આપણે કોઈકની સાથે કોઈ પણ વાણી બોલીએ, કોઈ પણ કંઈક કરીએ તો અમે સારા શબ્દ બોલીએ. આપણા વિચારો યોગી બાપા જેવા ઉદાત્ત વિચારો, કોઈનો અવગુણ જ નહીં લેવાનો. અને યોગી બાપા તો કયા હદ સુધી, યોગી બાપાના એક પ્રસાદીના સેવક હતા. પ્રસાદી એલા સમજો માથાના સેવક એમ સમજો ને. અને યોગી બાપા વિચરણમાં હતા તો એમની પથારી બહાર પાથરેલી. યોગી બાપા કર કરે કે ગુરુ મારી પથારી અંદર હવે પાથરો ને, મને હવે ઠંડી સહન નથી થતી. હવે શું સહન નથી થતી? પહેલાના સમયમાં તો ઠંડા પાણીમાં તમે સ્નાન કરતા, અને શિયાળામાં માટલું અગાસી ઉપર રાખીને તમે એ પાણીમાં સ્નાન કરતા. હવે આ સહન નથી થતું? કરો, સહન કરો. હવે કોણ સેવક ને કોણ સ્વામી? અને યોગીજી મહારાજે કાંઈ બોલ્યા ને, યોગીજી મહારાજ પછી કથા કરે, પછી ધીમેથી વિનુ ભગતને બોલાવીને વાત કરી કે હવે સેવક સૂઈ ગયા છે. કે હા સ્વામી, સેવક સૂઈ ગયા. હવે મારી પથારી ફટાફટ અંદર તમે લઈ જાઓ, અને હું વહેલો જાગી જઈશ, તમારે જાગી જવાનું. અને સેવક ઉઠે તે પહેલા પથારી બહાર પાછા ઓસરીમાં પાથરી દેજો, એટલે એમને લાગવું ના જોઈએ. જો એનું એ હીનું ના દેખાય, એનું એ રાખવાનું. તો વિનુ ભગત કે સ્વામી આવા સેવક તો તમે આવું શું કામ ચલાવો છો? યોગી બાપા કે સેવક તો શાસ્ત્રીજી મહારાજના સેવક છે, આપણા પ્રસાદીના સેવક મળ્યા છે. એટલે આપણે રાજી થો, આપણી ખબર રાખે છે, આપણે જાણપણું આપ્યા કરે છે. તો યોગી બાપા કહેતા અવગુણ તો દેખવું નહીં અને દેખાવા દઉં નહીં. આ કેટલી મોટી વાત છે. યોગીજી મહારાજ કહેતા સહન શક્તિ એ જબરો ગુણ છે. હવે જબરા માણસનો આ ગુણ છે. આપણે લાગે કે નિર્બલ હોય, નમાલા હોય, એનો આ ગુણ છે, કારણ કે એ બધા દબાવે. યોગી બાપાને આખી જિંદગી લોકો દબાવતા. મજૂરો વડે આપણે આ બધી વાત કરીએ છીએ. હરિભક્તો એમને કહે કે ચોકટા પાણી લાવ, અને પછી વિનુ ભગત મહાન સ્વામી મહારાજ કે આ તમને ગુરુ કહે છે, તમે સિંહાસન ઉપર બેઠા છો અને તમારી પાસેથી પાણી માગે છે. યોગી બાપા કે એ તો શાસ્ત્રીજી મહારાજના હરિભક્તો છે, જો માગે તો આપણે દૂધ આપવું જોઈએ. આપણી કમનસીબી છે કે આપણી પાસે અત્યારે એવી વ્યવસ્થા નથી કે માંડ ખાલી પાણી આપવું પડે છે. તો કેવી સાધુતા રાખી છે. જો કોઈકની ઉપર બહુ અત્યાચારો થાય ને, કોઈ પણ વ્યક્તિ હોય આ દુનિયામાં, 8 અબજ વ્યક્તિ, કોઈ પણ અત્યાચારો ઝાઝા થાય ને તો એના માત્ર 2 પરિણામ આવે. કાં તો અખંડ વિક્ટમ કોમ્પ્લેક્સ, અપરાધી જ રહ્યા કરે. અરે યાર તમને ખબર નહીં મારા જીવનમાં મને કેટલું વીત્યું છે, હું યુવાન અવસ્થામાં હતો ત્યારે મારા આ થયું હતું, મારા આ થયું હતું, આ થયું હતું, એ ગાગા જ ગાયા કરે. અને બીજો વિકલ્પ છે કે આક્રમક બની જાય કે તને ખબર છે મને કેટલું વીત્યું છે, હું બધો લો હવે, એમ જેમ તેમ બધાને ધમકાવે. યોગી બાપા આખી જિંદગી સહન કર્યું છે. વિજ્ઞાનદાસ સ્વામીનો ત્રાસ 17 વર્ષ સુધી સહન કર્યું શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી. આપણે 17 મિનિટ જેમની સાથે ના રહી શકીએ એવી વ્યક્તિ, પણ યોગી બાપા કેફથી જ રહે. કોઈ દિવસ વિક્ટમ થયા નથી કે મેં બહુ સહન કર્યું છે. એમના મુખેથી કોઈ દિવસ આવો આવે નહીં. અને આવે તો શું કે 40 વર્ષ સુધી ધોકા ખાધેલા, બહુ મજા આવી, ખમવાની ટેવ પડી ગઈ, કોઈ દિવસ ના પડે. એમને કેફ જ હતો, કારણ કે એમને ખબર હતી કે આ જેટલું કરીએ છીએ આ શેના માટે કરીએ છીએ. યોગી બાપાના જીવનમાં સુખનું રહસ્ય આપણે જોઈએ ને તો 3 વસ્તુ છે. એક તો એમની આ સાધુતા, અપરંપાર સાધુતા, બધાનું સહન કરવું. હવે શાસ્ત્રીજી મહારાજે એમને આખા સંસ્થાની સુકાન આપી હતી, અને શાસ્ત્રીજી મહારાજ વારંવાર યોગી બાપાનો મહિમા કે કોઈના મનમાં બેસે નહીં, કારણ કે યોગી બાપા એવા ભોળા ભાવે વર્તે ને. એક વખતે નિર્ગુણદાસ સ્વામી અલ્લાદરામાં હતા અને યોગી બાપાને વાત કરી કે યોગી આપણે હવે પધરામણીમાં જવાનું છે. અને યોગી બાપા તો એવા તત્પર ને, નિર્ગુણ સ્વામીની આજ્ઞા, તરત જ ઊભા થયા, બહાર ગયા, ગાડામાં બેસી ગયા. નિર્ગુણ સ્વામી તો ધીમે ધીમે બહાર આવ્યા અને જોયું કે યોગી બાપા તો દેખાતા નથી, કે ક્યાં છે. પછી કોઈકે કહ્યું કે જો દૂર એ ગાડામાં બેઠા છે, જે ગાડામાં ઘોડા બાંધેલા નહોતા એ ગાડામાં બેઠા. નિર્ગુણ સ્વામી કે જોગી તમે તો જો તો ખરા, જ્યાં ઘોડો હોય અને ગાડું વે એને ઘોડું ગાડું કહેવાય, આ તો ખાલી ગાડું છે. યોગી બાપા કે તમારી આજ્ઞા થઈ એટલે મને તો એમ થઈ ગયું કે ચાલો પાડી જ લો. આવા ભોળા ભાવે કઈ વ્યવહાર ના કરી શકે એવું લોકોને લાગતું. શાસ્ત્રીજીમાં બધાને સમજાવે
કે તમને ખબર નહીં આખા બ્રહ્માંડનો વ્યવહાર ચલાવી શકે એવા આ યોગીજી મહારાજ છે. પણ જેને જે કેવું હોય, યોગી બાપાએ મનમાં કંઈ રાખ્યું નથી, અત્યંત સાધુતા. એ સાધુતા સાથે ભક્તિ પાછી. એવું નહીં કે લોકો મારો તિરસ્કાર કરે એટલે હું નિર્લપ, અલગ નિરંજન. ભગવાનની એટલી બધી ભક્તિ. આ સાધુતાનો એક પાસું છે. શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં કહ્યું છે કે સાધુનો પરમ ધર્મ છે કે ભગવાનની ભક્તિ કરવી. એક વખતે આપણા અમદાવાદના સંતો પધરામણીમાં ગયા હતા અને નામ સરનામું લઈને ગયા હતા કે એક સરકારી અધિકારીને મળવા જવાનું હતું. બારણું ખખડાવ્યું. એ નામની વ્યક્તિ, એ જ સરનામું, પણ વ્યક્તિ જુદી. એ જ નામ, એ જ સરનામું, પણ વ્યક્તિ જુદી. એટલે સંતોએ માફી માગી કે માફ કરો, અમારે તો કંઈ બીજી વ્યક્તિને મળવાનું છે. તો પેલા વ્યક્તિએ જોયું કે સંતો આવ્યા છે તો તમે અહીં છેક સુધી આવ્યા છો તો અંદર આવો, પગલાં કરો. અંદર ગયા, થોડીક વાત થઈ કે તમે ક્યાંથી આવ્યા, કે BAPS શાહીબાગ મંદિર. ઓ શાહીબાગ મંદિર, આપણે યોગી બાપાના 2 મોટા હાથ છે ને ત્યાં નજીકમાં 4 રસ્તા પાસે. કીધું કે હા એ જ. પછી પેલા ભાઈએ વાત કરી, અધિકારી, કે મેં એકવાર યોગી બાપાના દર્શન કર્યા છે. તો સંતોને જિજ્ઞાસા થઈ કે એમ તમને યાદ છે? કે હા, મેં એકવાર યોગી બાપાના દર્શન કર્યા છે. મને એ અનુભવ થયો કે આ પૃથ્વીના બધા માણસો ભેગા થાય અને યોગી બાપાને ખેંચે ને તો એ ભગવાનની મૂર્તિમાંથી બહાર ના કાઢી શકે. એવા તલ્લીન પુરુષ હતા, મારા જીવમાંથી ભૂલાતો નથી.